હતું ત્યારે ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં સોંથ વાળી દીધો હતો, ભયાનક વરસ્યો હતો। એવો જ આ કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે અને હાલત એ છે કે કેટલાક ગામોમાં હજી પણ પાણી ભરેલા છે અને એમાંથી જ એક છે ભાવનગરના મહુવા તાલુકાનું કતપર ગામ। છેલ્લા 4 દિવસથી અહીંયા કેડસમાં પાણી ભર્યા છે। ગામની બહાર નીકળવું તો નીકળવું કેવી રીતે, અરે ગામ તો છોડો, ઘરની બહાર કેવી રીતે નીકળવું એ પ્રશ્ન છે અને પ્રશ્ન એ પણ છે કે ઘરમાં રહેવું તો રહેવું કેવી રીતે, કારણ કે ઘરમાં ઘૂંટણસમાં પાણી ભર્યા છે અને જો ઘરની બહાર નીકળો તો ગામની શેરીઓમાં કમરસમાં પાણી ભર્યા છે। 4 દિવસથી આ હાલત છે પણ હજી સુધી અહીંયા કોઈ જોવા, કોઈ મદદ કરવા ડોકાયું સુદ્ધા નથી, એવો ગ્રામજનોનો આરોપ છે। અમારા ઘરમાં અત્યારે પાણી ઘૂસી ગયા, અમારે કેવી રીતે રહેવું? અમને સરકારી મકાન મળેલા છે, તો અહીંયા સરપંચ કે કોઈ મંત્રી, સરપંચ કે મંત્રી કોઈ આવે નહીં। હમણાં આવી ગયા પણ પાછા વહી ગયા, કોઈ કઈ સામું જોતા નથી। તો તમને કીધું ને, તમે એની રજૂઆત કર્યું કે યોગ્ય પાણીનો નિકાલ કરો એમ, તો કઈ જવાબ નહીં આપ્યો હોય તંત્ર દ્વારા? હમણાં આવીને વહી ગયા પાછા। આ સામે મકાન છે એ તમારા છે એમ ને? હા, અહીંયા કેટલા આશરે મકાન હશે અંદાજે? મકાન 200 નો હતો પણ રહેણાંક 30